હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કોમલનું રસોડું. ઘણીવાર આપણા રસોડામાં બપોરે અથવા સાંજે ભાત વધતા હોય છે અને આ વધેલા ભાતમાંથી શું બનાવવું એ દરેક મારી બહેનોને આ પ્રશ્ન મૂંઝવતો જ હશે. તો આજે હું તમારી માટે લઈને આવી છું વધેલા ભાતના વડા. ને હવે વધેલા ભાતને ફેંકવાની જરૂર નથી, તો ચાલો જોઈએ તેની રેસીપી. સૌપ્રથમ આપણે એક બાઉલ લેશું અને તેમાં બપોરે વધેલા ભાતને લઈને સારી રીતે મેશ કરી લેશું. એકદમ સરસ રીતે મેશ કરી લેવાના છે. તમે હવે જોઈ શકો છો, હવે આપણા ભાત એકદમ મેશ થઈ ગયા છે. હવે તેમાં આપણે મસાલા ઉમેરી દઈશું. સૌપ્રથમ આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું. ત્યારબાદ તેમાં મીઠું ઉમેરી દઈશું સ્વાદ મુજબ. હવે તેમાં હળદર ઉમેરીશું, ધાણા જીરું પાવડર ઉમેરીશું. ત્યાર પછી ત્યારબાદ તેમાં લાલ મરચાંનો પાવડર ઉમેરીશું. તેમાં અડધી ચમચી હિંગ ઉમેરીશું. ત્યાર પછી લીંબુનો રસ ઉમેરીશું ચટપટું કરવા. પછી તેમાં તલ ઉમેરીશું મુઠ્ઠી જેટલા. ત્યારબાદ તેમાં ચાટ મસાલો ઉમેરી દઈશું અને તેને એકદમ મિક્સ કરી લઈશું મસાલા સાથે ભાત. હવે મસાલો એકદમ ભાત સાથે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં લોટ ઉમેરીશું. ઘઉંનો કરકરો 1 વાટકી ઉમેરી છે મેં, અને ત્યારબાદ અડધી વાટકી ચણાનો લોટ ઉમેરી દઈશું ને હવે આને બરાબર મિક્સ કરી લઈશું. આપણે ડો જેવો લોટ બાંધવાનો છે આનો, ને આ લોટ થોડોક મિક્સ થાય ભાત જોડે અને મસાલા જોડે, ત્યાર પછી આપણે જરૂરિયાત મુજબ એમાં પાણી ઉમેરી દઈશું. તો અહીંયા મેં અડધી વાટકીથી પણ ઓછું મેં પાણી ઉમેર્યું છે. એના પછી પણ મેં ઉમેર્યું હતું, થોડુંક જરૂર હતી એટલે. તો હવે સરસ મજાનો આપણો ડો બનાવી દઈએ આનો. હવે આપણો ડો સરસ બનીને તૈયાર છે. હવે તેનું ટેક્સચર આવું હોવું જોઈએ, ના બહુ પતલું ને ના બહુ જાડું. તમે જોઈ શકો છો. તો હવે આપણે આ ડોમાંથી સરસ વડા નાના નાના બનાવી લઈએ. તમે આને કોઈ બી શેપમાં બનાવી શકો. તમને જે પણ શેપ ગમતો હોય એ શેપમાં તમે બનાવી શકો છો. મેં આજે આને ગોળ શેપમાં બનાવી રહી છું. જો આવા સરસ નાના બનાવી લઈશું બધા ડોમાંથી વડા. આ મિશ્રણમાં તમને સિઝન પ્રમાણે તમે કોઈ બી શાકભાજી ગમતા હોય તો એ પણ તમે એમાં ઉમેરી શકો. એ બી બહુ સરસ લાગશે. પણ હમણાં ઉનાળામાં બનાવું છું એટલે કોઈ શાકભાજી એવા મળતા નથી એટલે મેં નથી નાખ્યા. હવે આપણા વડા બનીને તૈયાર છે. હવે બધા જ વડાને આપણે તલનું કોટિંગ આપી દઈશું. તલમાં બરાબર રગદોળીને તેને દબાવી લઈશું બંને હાથથી, જેથી આપણે તેલમાં તળીએ ત્યારે તલ વડાથી છૂટા ના પડી જાય એટલા માટે. એકદમ ધીમા હલકા હાથે દબાવવાના છે વડાને. તો આપણા વડા તલના કોટિંગથી તૈયાર છે. તો હવે આપણે તેને ગરમ તેલમાં બરાબર તળી લઈએ. તો અહીંયા મેં ગરમ તેલ થઈ ગયું છે. તો એક પછી એક વડા ઉમેરીને આપણે તેને સરસ ગોલ્ડન બ્રાઉન કલરના તળી લઈશું. આ વડા ઉમેર્યા પછી તરત જ એને પલટાવવાના નથી. થોડીક વાર આપણે તેને રહેવા દઈશું તેલમાં બરાબર, ને થોડીક વાર પછી જ્યારે વડા થોડાક ઉપર આવે ત્યારે પછી એને પલટાવીશું, જેથી તલ વડા ઉપર લગાવેલા છે એ નીકળી ના જાય. તો અહીંયા વડા સરસ તળાઈ ગયા છે. હવે આપણે તેને પલટાવી લઈએ. જો તલ બિલકુલ નીકળતા નથી, બરાબર ચોટેલા છે વડા ઉપર. તો ધીમા હાથે આપણે તેને પલટાવી દઈશું.
જેથી તૂટી ના જાય. આપણે તેને ધીમા તાપે સરસ તળવા દેશું. તો અહીંયા આપણા વડા સરસ તેલમાં તળાઈને તૈયાર થઈ ગયા છે, ગોલ્ડન બ્રાઉન કલરના. તો તેને બહાર કાઢી લઈશું તેલમાંથી. હવે તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે. તો ફ્રેન્ડ, તમે જો તેનો અવાજ તમે સાંભળી શકશો, એટલા ક્રિસ્પી બન્યા છે, સરસ ગોલ્ડન બ્રાઉનના. હવે તમે તોડીને બતાવો, અંદરથી પણ એટલા સોફ્ટ અને સરસ બન્યા છે. તો હવે મેં અહીંયા એક સર્વિંગ પ્લેટ લઈ લીધી છે ને હવે તેમાં આપણે વડા ગોઠવી દઈએ. આ વડા તમે દહીં અને કેચઅપ જોડે ખાશો તો એકદમ ટેસ્ટી લાગશે. ને સાથે મેં તળેલા મરચાં રાખ્યા છે, તીખું, જેને પસંદ હોય તીખું ખાઈ શકે જોડે એટલે. તો મિત્રો, કેવી લાગી તમને આ રેસીપી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને આ સરળ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળશું આવે જ સરસ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.